તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય ગુજરાતીના નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, 13 તારીખનું આપણું પેપર છે અને સમય 8 થી 11નો રહેશે. સંપૂર્ણ મોડેલ પેપરના પ્રશ્ન નંબર 1ની વાત કરીશું. તો નીચે આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ આપવાના છે. કોઈ પણ 6 પ્રશ્ન લખવાના રહેશે અને 12 ગુણ આપણને મળશે. રાવણને પોતાના કયા કયા કાર્ય ઉપર અભિમાન હતું? તો રાવણને અભિમાન હતું કે તેણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો અને દેવોને કેદ કર્યા હતા. તેને પોતાની શક્તિ ઉપર ગર્વ હતો કે જેણે મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને દડાની જેમ ઉછાળ્યા હતા. સાબરમતી આશ્રમમાં ગાંધીજી કયા મૂલ્ય ઉપર ભાર મૂકતા હતા? તો સાબરમતી આશ્રમમાં ગાંધીજી સત્ય, અહિંસા અને સર્વનિર્ભરતા જેવા મૂલ્યો પર ભાર મૂકતા હતા. તેઓ માનતા હતા કે શ્રમ અને સાદગી એ મનુષ્યના સાચા આભૂષણો છે. શિવજીનું ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શી દશા થઈ? તો જ્યારે રાવણે ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે તેના હાથમાંથી છટકી ગયું અને રાવણ ભોંય પર પટકાયો. ભારેખમ ધનુષ્ય રાવણની ઉપર પડ્યું અને તેની નીચે દબાઈ ગયું. મિત્રો, પાઠના આધારે લેખકના મતે સાચું શિક્ષણ કોને કહેવાય? તો લેખકના મતે જે શિક્ષણ મનુષ્યને સંસ્કારી બનાવે અને જીવન જીવવાની સાચી દિશા આપે તેને આપણે સાચું શિક્ષણ લેખકના મતે કહીશું. માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ ચારિત્ર્ય નિર્માણ એ શિક્ષણનો મુખ્ય હેતુ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 5. ગુજરાતની ધરતીને પુણ્યશાળી કેમ કહેવામાં આવે છે? તો ગુજરાતની ધરતી ઉપર અનેક સંતો, શૂરવીરો અને સમાજ સુધારકો જન્મ્યા છે, જેમણે લોકોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. આ પાવન ભૂમિએ વિશ્વને અહિંસા અને પ્રેમનો સંદેશ આપ્યો છે, તેથી તેને પુણ્યશાળી કહેવાય છે. જનક રાજાએ સીતાના સ્વયંવર માટેની કઈ શરત રાખી હતી? તો જનક રાજાએ શરત રાખી હતી કે જે કોઈ વ્યક્તિ શિવજીનું ત્રંબકેમ નામનું ધનુષ્ય ઉઠાવશે તેની સાથે સીતાના લગ્ન કરવામાં આવશે. પ્રશ્ન નંબર 2. અહીં સરસ મજાનો એક ફકરો આપ્યો છે. આ ફકરાનું આપણે અધ્યયન કરીશું, વાંચીશું, તેની ગહન કરીશું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે લોકો કઈ જગ્યાએ ભેગા થતા હતા? તો જુઓ, એક દિવસ સવારના સમયે ગામના ચોરા પાસે લોકો ભેગા થયા હતા. એટલે સાચો ઓપ્શન શું આવશે? ગામનો ચોરો, એટલે કે બ જવાબ સાચો છે. અજાણ્યો માણસ દેખાવમાં કેવો લાગતો હતો? તો વિદ્વાન લાગતો હતો. ક જવાબ સાચો છે. મુખીએ અજાણ્યા માણસ સાથે કેવી રીતે વર્તન કર્યું? તો તેને આદરપૂર્વક વર્તન કર્યું, એટલે કે બ સાચો જવાબ આવશે. મિત્રો, નંબર 4. લોકોને શેમાં ખૂબ જ રસ પડ્યો? તો જ્ઞાનની વાતોની અંદર લોકોને ખૂબ રસ પડ્યો. અજાણ્યા માણસે ગામની અંદર રોકાવાની ના કેમ પાડી? તેને બીજા ગામોની અંદર જ્ઞાન ફેલાવવાનું હતું. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. નદીની રેતીમાં ખોદાયેલો નાનો ખાડો, જેને આપણે મિત્રો વીરડો કહીશું, એટલે કે ક સાચો જવાબ છે. કંઈ પણ બોલ્યા વગર કે અવાજ કર્યા વગર, તો તેને મૂંગા મંતર કહેવાય, એટલે કે બ આવશે જવાબ. જેનો કોઈ શત્રુ નથી તે, તો તેને અજાત શત્રુ કહેવાશે. પ્રશ્ન નંબર મિત્રો આગળનો છે. કરજ લેનાર વ્યક્તિ, તો તેને આપણે કહીશું દેવાદાર. ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર, તો એને આસ્તિક કહેવાશે, એટલે કે બ સાચો જવાબ છે. નીચેના વાક્યની અંદર લીટી કરેલા શબ્દનો અર્થ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની અને ખોટી રીતે વપરાયો હોય તેની સામે ખોટાની નિશાની કરો. બગીચામાં ફૂલોની સુગંધ ચારે બાજુ ફેલાઈ હતી, તો મિત્રો સાચો જવાબ છે. ગંદા નાળામાંથી ખૂબ જ સુંદર સુવાસ આવતી હતી, તો ખોટું છે, દુર્ગંધ આવે. રાકેશ ખૂબ જ પ્રામાણિક હોવાથી તેણે ચોરી કરી, તો મિત્રો ખોટું. પ્રામાણિક વ્યક્તિ ક્યારેય ચોરી કરે નહીં. આકાશની અંદર કાળા વાદળો જોઈને મોર કળા કરવા લાગ્યો, તો સાચું છે, કારણ કે મોરને ખ્યાલ આવ્યો કે હમણાં વરસાદ આવશે. પરીક્ષામાં નાપાસ થવાથી મનન ખૂબ જ આનંદિત થઈ ગયો, તો મિત્રો આનંદ તો જો પાસ થયો હોય તો આવે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દોમાંથી સંજ્ઞાનો પ્રકાર, એટલે કે વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક છે, તેને ઓળખી વિકલ્પ પસંદ કરવાનો છે. ગિરનાર એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો વ્યક્તિવાચક છે. ગિરનાર આખો પર્વત મિત્રો એક જ છે. સોનું એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો એ મિત્રો સોનું છે, તો સોનું એ દ્રવ્યવાચક છે. સૈન્ય એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો એને સમૂહવાચક કહેવાશે. સૈન્ય એટલે સેના, લશ્કર. પ્રેમ એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો મિત્રો પ્રેમ એ ભાવવાચક સંજ્ઞા છે. તેલ એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો તેલ એ પણ સોનાની જેમ દ્રવ્યવાચક છે. નીચે આપેલા વાક્યમાં ભાષા સંરચનાની ક્ષતિઓ ભૂલો સુધારીને વાક્યનું પુનઃલેખન કરો. ગઈકાલે રાત્રે ઠંડો પવન વાતા હતા,
તો ગઈકાલે રાત્રે ઠંડો પવન વાતો હતો. રાવણે જોરથી હસવું લાગ્યું. તો રાવણ જોરથી હસવા લાગ્યો. બગીચામાં લાલ ગુલાબી ખીલી છે. તો બગીચામાં લાલ ગુલાબ ખીલ્યું છે. સીતાએ રામને જોયો. તો સીતાએ રામને જોયા. તેણે કામ પૂરું કરી નાખ્યા. તેણે કામ પૂરું કરી નાખ્યું. મિત્રો, અહીં વિશેષણ આપ્યો છે. તે વિશેષણ અથવા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. ગાય ઘાસ ખાય છે. તો સફેદ વિશેષણનો ઉપયોગ કરવાનો છે. તો સફેદ ગાય જે છે તે મિત્રો ઘાસ ખાય છે. નદી વહે છે ખળખળ. તો નદી ખળખળ વહે છે. બગીચામાં ફૂલો છે. તો સુંદર વિશેષણ છે. તો મિત્રો બગીચામાં સુંદર ફૂલો છે. સિંહ ગર્જના કરે છે. તો ભયાનક. સિંહ ભયાનક ગર્જના કરે છે. ચિત્તો દોડે છે. તો ઝડપથી. તો ચિત્તો ઝડપથી દોડે છે. પ્રશ્ન નંબર 5 મિત્રો, પાઠ્યપુસ્તક આધારિત પાત્ર અને તેની વિશેષતા અહીં આપણને પૂછાવાની છે. તો રાવણ કોણ હતો? તો લંકાનો રાજા હતો. સીતા તો જનક રાજાની પુત્રી. જનક તો એ સીતાના પિતા હતા. સાબરમતી તો એ સત્યાગ્રહ આશ્રમ છે મિત્રો. અમદાવાદની અંદર આવેલી નદી પણ છે. ધનુષ્ય તો આવશે ત્રૈબંક નામનું જે ધનુષ્ય હતો અને જે તોડે એને મિત્રો સીતા સ્વયંવરમાં લગ્ન કરવાના હતા. આપેલી જાહેરાતના આધારે મિત્રો આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં જાહેરાત આપી છે પુસ્તક પ્રદર્શન 2026. સ્થળ છે ટાઉન હોલ અમદાવાદ. સમય છે મિત્રો સવારે 10 થી 8. તારીખ 15 એપ્રિલથી 20 એપ્રિલ. અને દરેક પુસ્તક ઉપર 10% ડિસ્કાઉન્ટ છે. આ જાહેરાત છે તે મિત્રો શાની છે? તો પુસ્તક પ્રદર્શનની જાહેરાત છે. પુસ્તક પ્રદર્શન કયા શહેરની અંદર વિદ્યાર્થી મિત્રો યોજાવાનું છે? તો સાચો જવાબ આપણો અહીં આવશે ક, અમદાવાદ. પ્રદર્શન છે તે કેટલા દિવસ ચાલવાનું છે? તો 6 દિવસ ચાલશે. રાત્રે કેટલા વાગ્યા સુધી પ્રદર્શન આપણું ખુલ્લું રહેશે? તો રાતે 8 વાગ્યા સુધી તમે પ્રદર્શનમાં જઈ શકો છો. પુસ્તકો ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવાની વાત કરી છે? તો મિત્રો નોંધમાં 10% આપણને લખેલા છે. તો 10%. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વાક્યમાં કયો ભાવ દર્શાવે છે તે જવાબ લખીશું. રાવણ અત્યંત અભિમાન સાથે બોલ્યો. તો અભિમાન. સીતાના મનમાં ઘણો સંતાપ થયો. તો એ સંતાપ એ ભાવવાચક છે મિત્રો. ગરીબ બાળકની હાલત જોઈને મને દયા આવી. તો દયા. સફળતા મળતા જ રમેશ ખૂબ જ આનંદિત થયો. તો આનંદિત. માતાએ બાળક પ્રત્યે વહાલ વર્ષાવ્યું. તો મિત્રો વહાલ. કૌંસમાં આપેલા ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. દીકરાને ઘણા સમય પછી જોઈને પિતાની આંખમાં પ્રેમ છલકાઈ આવ્યો. તો પ્રેમ. અન્યાય થતો જોઈને સાધુના મનમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો. અચાનક જાદુગરને પોતાની સામે જોઈને બાળકને આશ્ચર્ય થયું. પક્ષીને ઈજાગ્રસ્ત થયેલું જોઈને મને ખૂબ જ દુઃખ થયું. નદી કિનારે બેસવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે. તો શાંતિ. નીચે આપેલા મિત્રો શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઝરણું. તો પર્વતમાંથી ખળખળ વહેતું ઝરણું જોવું સૌને ગમે છે. પર્વત. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. પ્રામાણિકતા. ગાંધીજી હંમેશા પ્રામાણિકતાના માર્ગે ચાલવાનો આગ્રહ રાખતા. શિસ્ત. વિદ્યાર્થીના જીવનમાં શિસ્તનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. નીચે આપેલા ઉદાહરણ મુજબ સંવાદ બનાવવો. તો ઉડતું પંખી અને પાંજરામાં પૂરાયેલા પંખી વચ્ચે બે ભેગા થયા હોય અને એ લોકો વાર્તાલાપ કરે તો શું કરે? ઉડતું પંખી, અરે મિત્ર, તો આ લોખંડના પાંજરામાં કેમ બેઠો છે? ચાલ મારી સાથે ખુલ્લા આકાશમાં ઉડવા. પાંજરાનું પક્ષી, શું કરું ભાઈ? અહીં મને સમયસર ચણ અને પાણી મળે છે પણ મને આઝાદી મળતી નથી. ઉડતું પંખી, પણ પાંજરામાં રહીને તો તારી આ પાંખોની શક્તિ ભૂલી જઈશ. આકાશમાં ઉડવાનો જે આનંદ છે તે આ મહેલમાં નથી. પાંજરાનું પંખી, તારી વાત સાચી છે. મારે પણ તારી જેમ મુક્ત થઈને ઊંચા ઝાડ ઉપર બેસવું છે અને મિત્રો આકાશની સફર કરવી છે. તો ખરેખર મિત્રો ક્યારેય આપણે પાંજરાની અંદર કોઈ પક્ષી પૂરવાના નથી. તમે પણ આ પ્રકારનો શોખ રાખતા નહીં, જેથી મિત્રો એ પક્ષી જે આકાશની અંદર ગગન કરતું ની અંદર વિહરતું હોય તે આપણને જોવો એક લાહવો છે. મિત્રો 8 થી 10 વાક્યમાં તમારે એક નિબંધ લખવાનો છે. તો મારો યાદગાર પ્રવાસ વિશેનો મેં સરસ મજાનો મિત્રો સૌરાષ્ટ્ર ગયો હતો અને તેનું સાપુતારા જે હું ફરવા ગયો હતો તેનું આહલાદક વર્ણન કર્યું છે. અને તમે પણ ક્યાંય આવા ફરવા ગયા હો તો તેનું તમે મિત્રો સરસ મજાનું પ્રવાસ વર્ણન લખી શકો છો. અથવા જો હું પંખી હોઉં તો તમે પંખી હો તો શું કરો એના વિશે તમારે સરસ મજાનો મિત્રો નિબંધ લખ્યો છે. તો આ પ્રકારના દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.